જે પ્રજા પોતાની સંસ્કૃતિના ઉત્તમ તત્વોનો અનાદર કરવામાં ગૌરવ અનુભવે અને અન્ય સંસ્કૃતિના નઠારા તત્વોથી બચવામાં પ્રમાદ સેવે, તેનું તેજ કાળક્રમે હણાઈ જાય છે. અગ્નિ એશિયાના બધા દેશો સાથે આપણો રામાયણી સંબંધ છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર સુકર્ણી મુસ્લિમ હતા, પરંતુ રામાયણ વાંચતા અને પોતાને ભીમપુત્ર ઘટોત્કચનો પુનઃ અવતાર માનતા. વર્ષો પહેલાં સૌથી પહેલી વિશ્વ રામાયણ પરિષદ ઇન્ડોનેશિયામાં મળેલી. ઇન્ડોનેશિયાની ભાષામાં સંસ્કૃત શબ્દોનું પ્રમાણ 50%થી વધારે છે. એ દેશમાં કઠપુતળીના ખેલમાં સૌથી લોકપ્રિય પાત્ર જટાયુ છે. ત્યાં મુસ્લિમો પણ રામાયણ વાંચે છે અને ભજવે છે.